ચલો દોસ્તો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભરેલા કારેલાનું શાક. તો પહેલાં જ કારેલા સાફ ધોઈ આ રીતના આપણે કારેલા છોલી લેવા. કારેલા છોલાય ત્યાં લગી ચલો આપણે તેમાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈશું. કકરું બેસન, તેમાં 2-3 ચમચી તેલ, ગોળ, હળદર, મીઠું, ગરમ મસાલો, સાજીના ફૂલ, થોડા અંબોરસું, થોડી સોજી હોય તો નાખીશું. તે મિશ્રણને બરાબર મિક્સ કરી લેવું, એક રસ થઈ જાય તેવી રીતે. હવે આપણે કારેલાને વચ્ચે ચીરો મૂકી આ રીતે અંદરથી જે મસાલો હોય તેને બહાર કાઢી લેવો. બધો મસાલો એકદમ ક્લીન બહાર કાઢી લેવાનો છે. કારેલાની અંદર એક પણ બીયું ના રહેવું જોઈએ. જુઓ દોસ્તો, આ રીતે આપણે સાફ કરવાના છીએ. જુઓ, એક કારેલાની અંદર આપણે પછી મસાલો ભરી લઈશું. જે આપણે મસાલો તૈયાર કરેલો તે રીતે બધો મસાલો ભરી લઈશું. હવે જો આ રીતના એકદમ ઓપન કારેલા થઈ ગયા છે. તેમાં મસાલો ભરવો એકદમ આસાન થઈ જાય છે. આ તમે ચમચીથી પણ અંદરથી મસાલો કાઢી શકો છો. મેં ચમચીથી જ કાઢ્યો છે, પણ તમને તે રીલ બતાવી નથી શક્યો. આ રીતે બધા જ કારેલાની અંદર આપણે મસાલો ભરી લઈશું. મસાલો થોડો ઊણો રાખીશું, કારણ કે અંદર મસાલો ફૂલશે ધીરે ધીરે. હવે એક કુકરની અંદર આપણે થોડું ચડિયાતું તેલ લઈશું. કુકરની અંદર ચડિયાતું તેલ લઈ તેની અંદર આપણે જીરું અને લસણનો વઘાર કરવાનો છે. જીરું લસણનો વઘાર બરાબર થઈ જાય, તમાલપત્ર પણ નાખી શકો, તજ પણ નાખી શકો, ખુશ્બુ માટે તમને જે યોગ્ય લાગે. આ રીતે બધા જ કરેલા અંદર નાખી થોડું હલાવી તેને ઉછાળી લેવા. બરાબર 5-5 મિનિટ ઉછાળતા રહેવું. તેની અંદર 2 સીટી મારવી જરૂરી છે. જુઓ દોસ્તો, એકદમ મખના કારેલા થઈ ગયા છે. કારેલા ખાવામાં એટલા ટેસ્ટી હોય, કોઈ તમને કહી પણ નહીં શકે કે તમે કારેલાનું શાક